કેમ છે મિત્રો? જય માતાજી, જય મુસાફિર, જાપજાડી. આકાશી મેરડી આજ જઈએ છીએ. બધા દોસ્તાર મિત્રો કહેતા હતા કે આપણે તમે આકાશી મેરડીએ જઈ અને વિડીયો બનાવો. તો આપણે આકાશી મેરડીએ જઈને આજ વિડીયો બનાવ્યો છે. અને આજ મેરડીમાંનો કાલ જુઓ ને બર્થડે હતો એટલે મેં મેરડીમાં પગે લાગી આવ્યા. છોકરાઓ કહેતા હતા કે આપણે મમ્મી આપણે આકાશી મેરડીએ જઈ આવી હતા. આકાશી મેરડીએ જઈ આવ્યા છે પગે લાગવા. કેટલું મસ્ત બધો નજારો છે. બહુ માણસો બધા અહીંયા આવે છે. મંદિર તો નાનું એવું છે પણ માણસો બધા બહુ આવે છે. જમવાનું ને ચા પાણીની વ્યવસ્થા બહુ સારી છે. તો આપણે હાલા જઈએ છીએ. માણસો બહુ છે આજ તો. ને બહુ મોડું થઈ ગયું હતું. અમે જો આપણે મંદિરમાં જઈએ છીએ. મંદિરમાં જઈને ધ્રુવ તો જો હોય જ ગયો છે અંદર. ધ્રુવભાઈ તો જો પગે લાગ્યા હોત મળ્યા એમ. જો હવે ઝાલર કરવા આવી ગયો છે. મારી પડખે આવી ગયો છે. જો અને પગે લાગવા બેસી ગયા જો મંદિરમાં જો. અને ઝાલરનો ટાઈમ થઈ ગયો છે. મેં લગભગ 6 વાગે અહીંથી નીકળ્યા હતા. અમારે બહુ મોડું થઈ ગયું હતું. મોડા બહુ નીકળ્યા હતા. ઝાલરનો ટાઈમ થઈ ગયો હતો અને ઝાલર કરીને જ નીકળ્યા છે એનાથી. પછી અંધારું થઈ ગયું હતું ને એટલે હરખો વિડીયો નહોતો બરોબર. હરખો વિડીયો નહોતો બન્યો. કેમ કે અંધારામાં પછી હરખું આવે નહીં. જો આ મેરડીમાંનું મંદિર છે, આકાશી મેરડીમાંનું. જોકે એ બધા ગયા છે એને તો ખબર જ હશે. જો આપણે અહીંયા પગે લાગીએ છીએ. અને આકાશી મેરડીને માને કોણ કોણ માને છે કોમેન્ટ કરજો. અને વિડીયો જેમ બને ને એમ શેર કરજો. અને કોમેન્ટ એટલી બધી કરજો જે મેરડીમાંને માને છે નહીં બહુ. અને વિડીયો બને ત્યાં લગન શેર કરજો. જો અહીંયા આપણે શ્રીફળ ધરીએ છીએ. ત્યાં જો ત્યાં પગે લાગુ છું. જોકે હું તો 1 થી 2 બીજી વાર જ અહીં મેરડીમાં આવીશું. હું નથી જતી એમ. જો અહીંયા મેં ફોટા પાડ્યા છે મેન ધ્રુવીએ બે. તો કેટલી મસ્ત ધજાનો હટકે છે. મોટી જબર ધજા છે. જો આ ઝાલરનો ટાઈમ થઈ ગયો છે. અંધારું બહુ થઈ ગયું હતું. તો પછી અમે ઘડીક ઝાલરમાં ઉભા રહ્યા છે. મોડા નીકળ્યા હતા ને એમાં મોડું થઈ ગયું. સીધું અંધારામાં તો કેવું કાવે. જો અમે ઘડીક ઉભા રહ્યા છીએ ઝાલરમાં. અંધારું થઈ ગયું છે. ઝાલરનું ઘડીક લઈ લીધું છે શૂટિંગ. માણસો તો બહુ છે.